નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. લગ્નની લાલચ આપી અમરાપુર ગામના યુવાન પાસેથી ઝાંસીની યુવતી ઘરેણા રોકડ મળી 13.73 લાખ લઈ જઈ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉત્તર પ્રદેશના ઝાંસીની રોશની જવાહર નામની યુવતી માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગામે રહેતા હોટેલનો બિઝનેસ કરતા અમિતભાઈ મહેન્દ્રભાઈ પંડ્યાઉ વ 34 સાથે રહેવાનો સમજૂતી કરાર કરી લગ્ન કરવાની લાલચ તથા વિશ્વાસ આપી સાથે રહેતી હતી. દરમિયાન યુવાન કામ સબબ જૂનાગઢ જતા પાછળથી લગ્ન કરવા યુવતીને દાગીના આપવા ના બનાવી ઘરે રાખેલ હતા. તે સોનાના અલગ અલગ દાગીના 10 રૂપિયા લાખના 11.5 તોલા સોનાના ઘરેણા તથા રોકડ રકમ 3 રૂપિયા .73 લાખ લઈ ગઈ હતી. બાદમાં પાછળથી યુવાનને મેસેજ કરી ઝાંસી ખાતે બોલાવી તેની સાથે ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગીનારાયણ ગામ ખાતે આવેલ વિષ્ણુ ભગવાનના મંદિરે ફુલહાર કરી લગ્ન કરી સોનાના દાગીના તથા રોકડ રકમ નહીં આપી કર્યાદી સાથે બાદમાં પાછળથી યુવાનને મેસેજ કરી ઝાંસી ખાતે બોલાવી તેની સાથે ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગીનારાયણ ગામ ખાતે આવેલ વિષ્ણુ ભગવાનના મંદિરે ફુલહાર કરી લગ્ન કરી સોનાના દાગીના તથા રોકડ રકમ નહીં આપી ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી લાકડી તથા છરી વડે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અમિતભાઈ મહેન્દ્રભાઈ પંડ્યાએ ગઈકાલે ફરિયાદ કરતા માળિયા પોલીસે યુવતી સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. માળિયાટીના પોલીસ સ્ટેશનના અમરાપુર ગામનો એક બનાવ છે. બનાવની વિગતે જોઈએ તો માળિયાટીના વિસ્તારના અમરાપુર ગામના અમિતભાઈ પંડ્યા છે. તેમને એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરેલી છે. ફરિયાદની હકીકત જોઈએ તો જે અમિતભાઈ છે 5 મહિના પહેલા એક રોશની નામની યુવતી સાથે મેટ્રોમોનિયલ સાઇટ ઉપરથી ઓનલાઈન કોન્ટેક્ટમાં આવેલ હતા. બંને વચ્ચે ફ્રેન્ડશિપ થયેલી હતી અને અવારનવાર બંને ઉપર સાથે ફોન ઉપર વાતો થતી હતી. ત્યારબાદ આ બંને એક સાથે રહેવાનું નક્કી કરેલ હતું અને આ છોકરી છે યુપીથી રાજકોટ ખાતે આવેલી હતી. રાજકોટથી ફરિયાદી અમિત તેને અમરાપુર ગામ ખાતે લાવેલો હતો. અમરાપુર ગામ ખાતે આવી અને બંને સાથે રહેતા હતા. ગત તારીખ 21/5/2025 ના રોજ બંને મૈત્રી કરાર કરી અને એક સાથે રહેવાનું નક્કી કરેલ હતું. ત્યારબાદ ગત તારીખ 29/5/2025 ના રોજ ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ઘરે 3,73,000 રોકડ અને 11.5 તોલા સોનું હતું. જે બંને વસ્તુ આ જે આરોપી મહિલા છે રોશની તે લઈ અને પોતાના વતન ઝાંસી જિલ્લાના જે ગરોડ ગામ છે ત્યાં ચાલી ગઈ હતી. ત્યારબાદ ફરિયાદીએ પોતાની જે મૈત્રી કરાર કરેલ યુવતી છે તેમનો સંપર્ક કરેલો હતો અને તેમની સાથે વાતચીત કરેલ તો બંનેને ફરીથી પાછો કોન્ટેક્ટ થયેલ અને આ યુવતીએ કીધેલ કે ભાઈ હું મારા કૃત્ય બદલ માફી માંગુ છું અને આપણે બંને ફરીથી સાથે રહીએ. જેથી આ ફરિયાદી આ યુવતીને પરત ઝાંસી જઈ અને અમરાપુર ખાતે લાવેલ હતો. અમરાપુર ખાતે આવ્યા બાદ બંને ફરીથી ઉત્તરાખંડ અને ચારધામની યાત્રામાં હરિદ્વાર ખાતે બંને ફરવા ગયેલ અને ત્યાં ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગી નારાયણ ગામ ખાતે બંને વિધિવત રીતે લગ્ન કરેલ હતા. ત્યારબાદ આ જે ફરિયાદી શ્રી છે તેણે આ યુવતીને કહેલ કે મારા ઘરના દાગીના અને રોકડ રકમ જે તું લઈ ગયેલ છે તે કોની પાસે છે? તો યુવતીએ જણાવેલ હતું કે તે મારા ભાઈ પાસે છે. તો એ પરત મગાવવા માટે થઈ અને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ. જેથી મારામારી થતા બંને પતિ પત્ની માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ ખાતેથી ડીઓ આવતા બંનેને વિગતવાર વિગતો લેતા જે ફરિયાદી છે અમિતભાઈ તેણે આ જે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય. જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલ હોય તેવી ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે. તેમજ આ રોશનીએ અગાઉ પણ 3 અન્ય યુવકો સાથે આવી રીતે લગ્ન કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરી અને તેમની રોકડ રકમ અને દાગીના લઈ ગયેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ હોય. જેથી આ અંગેની વિગતવાર તપાસ હાલ માળિયાહાટીના પોલીસ સ્ટેશન કરી રહેલ છે
હાલ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહેલ છે અને વિગતવારના પંચનામું અને તપાસની કાર્યવાહી ચાલુ છે.